أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما إمام المنتظر والحجة الثاني عشر. اللهم أرنا الطلعة الرشيدة والغرة الحميدة. اللهم عجل فرجا وسهل مخرجا. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ألف لام ميم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صلاة محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. Respected mu'mineen and mu'minat, assalamu alaikum wa rahmatullahi wa barakatuh. इंसानी जिंदगी में अल्लाह सुब्हानहु व तआला तरफ थी opportunities, मौकाओं અને તક જે છે આપવામાં આવે છે. જ્યારે ઇન્સાનને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી એવા મોકાઓ અને એવી તક મળે તો ઇન્સાન માટે જરૂરી છે કે ઇન્સાન ગફલતની નિંદરમાં ન હોય. ઇન્સાનની જિંદગી હીડલેસની સાથે ન હોવી જોઈએ. બેદારી હોવી જોઈએ, સમજૂતી હોવી જોઈએ, સમજદારી હોવી જોઈએ, જેથી ઇન્સાન અલ્લાહે જે એને તક આપ્યો છે, જે ઓપોર્ચ્યુનિટી આપી છે, એનાથી પૂરો ફાયદો ઉપાડી શકે. એ ઓપોર્ચ્યુનિટી અને તક જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી આપણને આપવામાં આવી એનું નામ માહે મુહર્રમ છે. આપણે માટે જરૂરી છે કે આપણે એના ઉપર વિચારણા કરીએ. આપણા માટે જરૂરી છે કે જે વાક્યો કરુણતાથી, તકલીફથી, પીડાથી અને દર્દથી ભરેલા છે, આપણે એની યાદ બનાવીને આપણી જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા इंसान ने पसंद नहीं करतो कि जेनी जिंदगी में हीडलेसनेस એટલે ગફલત હોય.
इंसानની પૂરી જિંદગી જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ઇમ્તિહાન હોય છે. અલ્લાહ જે છે ઇન્સાનને ટેસ્ટ કરે છે, પરીક્ષા લે છે, તક આપીને, મોકો આપીને, ઓપોર્ચ્યુનિટી આપીને. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. શું લોકો એમ વિચાર કરે છે, એમ ધારે છે કે તેઓ કહેશે કે અમે મોમિન છીએ તો અલ્લાહ તેઓની પરીક્ષા નહીં લે? નહીં. જો ઇન્સાન પોતાને મોમિન કહેતો હોય, કલમે પડતો હોય, મુસલમાન કહેતો હોય, અઝાદાર કહેતો હોય, હુસૈની, જાફરી પોતાને કહેતો હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેને તેની જિંદગીમાં ટેસ્ટ જરૂર કરશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સુન્નત છે. વલaqad ફતન્ના અલ્લઝીના મિન क़બ્લિહિમ, તમારા પહેલા જે લોકો હતા, ઈમાનના દાવેદાર હતા, ક્લેમ કરતા હતા કે અમારી પાસે ઈમાનની દૌલત છે, અલ્લાહ કહે છે અમે તેઓને પણ જે છે ટેસ્ટ કર્યા છે, તેઓની પરીક્ષા લીધી છે, તક આપીને, મોકો આપીને, ઓપોર્ચ્યુનિટી આપીને. કારણ શું છે? فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا. અલ્લાહ જાણવા ચાહે છે કે તમારામાંથી ઈમાનના દાવામાં સાચું કોણ છે. આપણે જો એનો તર્જુમો આ મહિના પ્રમાણે કરીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે અલ્લાહ જાણવા ચાહે છે કે તમારામાંથી સાચો અઝાદાર કોણ છે. અને પછી અલ્લાહ જાણવા ચાહે છે કે તમારામાંથી ફક્ત દાવેદાર કોણ છે, દાવામાં સાચા કોણ નથી, ખોટા કોણ છે, સાચા કોણ છે, ખોટા કોણ છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જાણવા ચાહે છે. જલ્દી હું મારી વાત ઉપર આવું કે અમુક વાતો મારે જે છે આજે કરવી છે મારા જવાન ભાઈઓ અને જવાન બહેનો માટે. હું મારી મજલિસનો ટોપિક જે છે શરૂ કરું એની પહેલા જે છે ઝુહુર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે, ઇમામની સલામતી માટે, તમામ અઝાદારો અને ઝાહિરીન જે કરબલાએ મોહલ્લામાં છે તેઓની સલામતી માટે બાવાઝે બલંદ સલાવત. खुशनुदी जनाब ज़हरा माते बावाज़े बुलंद सलावत. आपनी आज़ादारी की कबूलियत माते बावाज़े बुलंद सलावत. आज सूरा नंबर 29 જેનું નામ છે અનકબૂત. એની પહેલી આયતની જે છે તિલાવતનો શરફ હાસિલ કરવામાં આવ્યો છે. અને પછી છેલ્લી આયત જે છે તમને હું ફરીથી મારા જવાન ભાઈઓને, મારી જવાન બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે તમને ટાઈમ મળે અને તમારે ટાઈમ કાઢવો જોશે કે તમે આ સૂરાની તિલાવત કરો, મીનિંગની સાથે, તફસીરની સાથે, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અમને આ સૂરામાં જે છે કેવી રીતે કહ્યું છે કે જો તમે ખરેખર આ સૂરામાંથી તમે મેસેજ લ્યો તો તમે તમારી પરીક્ષામાં કામયાબ થઈ શકો છો, તમે સફળતા મેળવી શકો છો. અને જ્યારે ઇન્સાન અલ્લાહની રાહમાં એને તક આપવામાં આવે, મોકો આપવામાં આવે, ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે અને પરીક્ષા દેવા માટે તૈયાર હોય તો પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની સાથે કેવો સલુક કરે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની જીવનમાં, એની લાઈફમાં, એની જિંદગીમાં પરિણામ કેવો અલ્લાહ આપે છે. છેલ્લી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. યાદ રાખજો, જે અમારી રાહમાં સ્ટ્રગલ કરે છે, જે અમારી રાહમાં કોશિશ કરે છે, જે અમારી રાહમાં જિદ્દોજહેદ કરે છે, જે અમારી રાહમાં કામ કરે છે, અલ્લાહ એને એમને નથી મૂકી દેતો. લનહદિયન્નહુમ સુબુલના. અલ્લાહ કહે છે જરૂર યકીનની સાથે, વિશ્વાસની સાથે, ભરોસાની સાથે, સર્ટનટી છે. અલ્લાહ કહે છે લનહદિયન્નહુમ સુબુલના. અમારો જે રસ્તો છે, અમારો રસ્તો, અલ્લાહનો રસ્તો શું છે? અલ્લાહનો રસ્તો સીધો છે. અલ્લાહનો રસ્તો શું છે? ખૈરનો છે. અલ્લાહનો રસ્તો શું છે? નેકીનો છે. અલ્લાહનો રસ્તો શું છે? અહેલે બેત
હિદાયતનો રસ્તો છે. અલ્લાહનો રસ્તો શું છે? જહન્નમ, જન્નત અને નજાતનો રસ્તો છે. અલ્લાહ ફરમાવે છે, જો તમે તમારી જિંદગીમાં જ્યારે તમને તક આપવામાં આવે, જ્યારે તમને મોકો આપવામાં આવે, જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે અને તમે કોશિશ કરશો તો અલ્લાહ જરૂર તમને એના રસ્તા તરફ હિદાયત કરશે. આ અલ્લાહનો વાયદો છે, પ્રોમિસ છે. અલ્લાહ જે છે, ઇન્નલ્લાહ લા યુખલિફુલ મિઆદ, અલ્લાહ જે છે વાદા ખિલાફી નથી કરતો. બની ન શકે કે આપણે તક મળે, મોકો મળે, આપણે કોશિશ કરીએ, સ્ટ્રગલ કરીએ, આપણે સ્ટ્રાઇક થાઈએ અને અલ્લાહ જે છે એના રસ્તા તરફ જે છે આપણી હિદાયત ન કરે. ઇમ્પોસિબલ છે, આ શક્ય નથી. એમાંથી એક વસ્તુ જે છે શું છે કે આપણે જે છે સમજની સાથે, ગફલતની સાથે નહીં. મોમીનની જિંદગી જે છે, એક જવાન મોમિના, એક જવાન મોમિન જે છે એની જિંદગી ગફલતની સાથે ન હોવી જોઈએ, બેદારીની સાથે હોવી જોઈએ, હોશિયારીની સાથે હોવી જોઈએ, સમજની સાથે હોવી જોઈએ. મારા ઘણા જવાન ભાઈઓ અને બહેનો જે છે એની સાથે મારી ફોન ઉપર વાત થઈ છે. મને પોતે જે મળ્યા છે, એક વસ્તુ છે કે જેની કમી છે, સમજ. આપણે દુનિયામાં સમજીએ છીએ પૈસા કેમ બનાવવા જોઈએ, માલ ક્યાંથી લાવવો જોઈએ, કેમ વેચવા જોઈએ, કેમ આપણે લોન લેવી જોઈએ, બધા રસ્તાની આપણને સમજ છે. બધાનો મતલબ મારો મુરાદ છે સારા રસ્તાની વાત કરું છું, ખરાબ રસ્તાની વાત નહીં. આપણે જે છે, હું પોઝિટિવ છું, નેગેટિવ નથી. દુનિયા કેવી રીતે હાંસલ કરવી જોઈએ કેમ સમજ પડે છે, ત્યાં આપણી પાસે કેમ સમજ હોય છે. આપણને કોઈ બેવકૂફ નથી બનાવી શકતો. હું જો શુદ્ધ ગુજરાતીમાં કહું તો આપણને કોઈ ઉલ્લુ નથી બનાવી શકતો. દીનમાં સમજ કેમ નથી, એનો મતલબ શું છે કે આપણે દીનને જે છે બહુ લિમિટેડ કરી દીધા છે. દીન આપણે ત્યાં જે છે બહુ લિમિટેડ છે. માફ કરજો, આપણે ત્યાં દીન એટલે મોરબી મુલ્લાનું કામ, બસ. નહીં, દીન જે છે લિમિટેડ નથી. આજે આપણી કોમની અંદર દીનના બારામાં સમજ જે છે આટલી લિમિટેડ છે કે અમુક વાતો જ્યારે આપણે સાંભળીએ તો આપણે સમજ ન પડે. દીનની વાતોની આપણે ખબર નથી પડતી. મારો કહેવાનો મતલબ છે, જેવી રીતે આપણી પાસે દુનિયામાં સમજ છે, દુનિયા હાંસલ કરવા માટે સમજ છે, દુનિયામાં પ્રગતિ માટે અને ઇમ્પ્રુવમેન્ટ માટે, પ્રોગ્રેસ માટે આપણી પાસે સમજ છે, તો એ સમજ છે આપણી દીનમાં પણ હોવી જોઈએ. મોમિના અને એક મોમિન જે છે બની ઇસ્રાઈલ એ જમાનામાં જિંદગી ગુજારતા હતા. તક, મોકો, ઓપોર્ચ્યુનિટી એટલે શું છે, એનો મતલબ શું છે, શા માટેનું કારણ શું છે. અમારી જિંદગીમાં ઘણી ઓપોર્ચ્યુનિટી, અય્યામે આઝાદ જે છે, ગમના દિવસો જે છે, મૌલા હુસૈનની આઝાદ જે છે, બહેતરીન જે છે એ ઓપોર્ચ્યુનિટી જે છે અને ઉત્તમમાં ઉત્તમ તક છે દિલને નૂરાની બનાવવા માટે. શોહર, મોમિન શોહર જે છે એ ખાબમાં જોવે છે. એને કહેવાય છે, આવાજ આવે છે, ફરિશ્તો છે કે જય ફલાણા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને તારા તરફ મોકલાયો છે, પૈગામ છે, મેસેજ છે. તો કે શું છે? તો કે અલ્લાહ કહે છે તારી જિંદગીના દિવસો મુકર્રર છે, ફિક્સ છે. એમાંથી જે જિંદગીના અડધા દિવસો જે છે એની અંદર પરેશાની છે, મુશ્કેલાત છે, પ્રોબ્લેમ્સ છે, બીમારી છે, દુઃખ છે, દર્દ છે. જીવનનો જે અડધો ભાગ જે છે એ ખુશીથી ભરેલો છે, આરામ છે, રાહત છે, ઇત્મીનાન છે. આ તો છે જ. અડધો ભાગ આવો છે, અડધો ભાગ આવો છે. તો કે બરાબર. અલ્લાહ શું કહે છે? તો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તને
ચોઈસ આપી છે, તારા હાથમાં છે. તને પહેલા કયા દિવસો જોવે છે? સારા દિવસો પહેલા જોવે છે તો પછી ખરાબ દિવસો જે છે એ પછી આવશે. જો ખરાબ દિવસો તને પહેલા જોવે છે તો સારા દિવસો જે છે એ પહેલા પછી આવશે. એ કહે છે કે હું મારી ગુજરાતીમાં કહું છું, કેમ કે મેં મલકને જોયો નથી કે હું વાત કરું તો તમારી સાથે વાત કરું, એની સાથે એમ જ વાત કરું. તો કે મોટા ભાઈ, હું એકલો નથી કરતો, મારી એક સ્વાલેહા મોમેના ઝૌજા છે. અમે જે પણ કામ કરીએ, જે પણ અમારી પાસે તક હોય અને અમને ફાયદો મેળવવો હોય, જે પણ કરીએ અમે જે છે સમજની સાથે, અન્ડરસ્ટેન્ડિંગની સાથે જે છે હળી મળીને કરીએ ને મશવરો કરીએ કે આ કેમ આમ કેમ આમ. તો કે બહુ સારું. શું છે? તો કે હું મારી ઝૌજાને જે છે વાત કરું અને પછી તમને કહું. હવે એ સપનામાં કહે છે, એ યાદ રાખજો. ક્યારેક સપનું જે છે એ મોંઘું પડે આપણને. આવડું કહેવા જઈએ તો આટલું લાંબુ સપનું આપણે ત્યાં હોય નહીં. નિંદર તો બહુ લાંબી હોય, સપનું લાંબુ હોય ને તરત આંખ ખુલી જાય. એક મૌલાના જે છે તકરીર કરતા હતા, ભાઈ બહુ ધ્યાનથી સાંભળતા હતા. એને એમ થયું કે આ માણસો ખરેખર અલ્લાહવાળો છે, અલ્લાહની સારી સારી વાતો ધ્યાન દઈને સાંભળે. બીજા દિવસે એ બારે ગયા માર્કેટમાં, વાયસ કરવા વાળા કે છે મૌલાના બારે ગયા માર્કેટમાં. ત્યારે જોઈએ આપણે કેવી દુનિયા છે, શું છે, દુકાનો કેવી છે. તો જોયું કે આ ભાઈ જે બહુ ધ્યાનથી તકરીર સાંભળતા હતા એ મ્યુઝિક સાંભળે છે. અત્યારે તમે જો કાનમાં હોય ખબર ના પડે આપણને, ભાઈ આમ કરતા હોય. ક્યારેક આપણને એમ થાય કે ડોક જે છે એ દુખે છે, દર્દ છે એટલે આમ કરે છે, પણ ખરેખર દર્દ નથી હોતું, બીજું દર્દ છે. તો માણસ કહે છે કે તો કે શું છે? તો કે આરામ સંભળાય. તો શૈતાનની વાત છે, શૈતાનની વાત બધું સાંભળે. મ્યુઝિક જે છે એ શૈતાનનું આમંત્રણ છે, શૈતાનની વાતો છે. શૈતાન જે કે એ આપણે સાંભળવું નહીં. તો કે બહુ સોરી છું, માફી ચાહું છું, હવે શૈતાનની વાત નહીં સાંભળો. 2 દિવસ પછી એ મૌલાનાની સેવામાં આવ્યો અને આવીને બેસી ગયો. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, આ કઈ બોલે નહીં ને મૌલાના કઈ પૂછે નહીં. તો મૌલાના શું થઈ ગયું? અને એટલો અસર થયો છે મારી વાતનો કે સાવ સીધો દૂર થઈ ગયો. ગુજરાતી સમજો છો ને? ના સમજો એટલે તરત કહેજો મને. ઓકે? મૌલાના કહે છે કમાલ છે, નસીહત તો આવી હોવી જોઈએ. જો કેટલો અસર થયો છે, કઈ બોલતો જ મૌલાના કહે ભાઈ કે બોલતો કેમ નથી? બોલતો ખરો, આવ્યો છું. તો કે મૌલાના શું કહું તમને? ગઈકાલે રાતના સપનું જોયું. તમને તો ખબર છે, હમણાં ગયા અઠવાડિયે જે છે મેં નવી કાર કઢાવી, BMW નવી. લેધરની સીટ છે, કમ્પ્યુટરાઇઝ છે, નવી. તમને તો ખબર છે, તમે અમને જાણો છો કે હા મેં છોડી બહુ તારી મોંઘી કાર છે. તો જો કે રાતના સપનું જોયું, રાતના સપનું જોયું. સપનામાં શૈતાન આવ્યો. તો કે તું શૈતાનને જોયું? તો કે હા. તો કે શૈતાને ખાલી જોયો ને, શૈતાને મને અમુક વાત કરી. તો શું વાત કરી? તો કે શૈતાન મને કહે છે કે તારી નવી BMW જે તે હમણાં કઢાવી છે નવી, એ આ મૌલાનાને આપી દે. શું કહે છે? તારી નવી BMW જે છે એ મૌલાનાને આપી દે. હવે હું જે છે બસ વિચારમાં છું, શૈતાનનું સાંભળું કે નહીં. તો મૌલાના કહે છે ક્યારેક ક્યારેક સાંભળવું જોઈએ. સમજણ વાત પડી ગઈ.
ક્યારેક સપનું જે છે મોંઘું પડે, કહેવાય નહીં કોઈને કે આ જોયું. આપણે શું વાત કરતા હતા? આપણે જી BMW ની વાતો થઈ એની પહેલાની વાત. ભાઈ શું વાત કરતા હતા આપણે? એક મોમી સપનામાં જોવે છે એ વાત કરતા હતા ને આપણે. યાદ છે? સપનામાં જોવે છે કે ફરિશ્તો એને કહે છે, મલક એને કહે છે કે અલ્લાહે તારી જિંદગી મુકર્રર કરી છે. જિંદગીના અડધા દિવસો જે છે રાહતો આરામના છે, ખુશીના છે, અડધા દિવસો જે છે તકલીફ અને દર્દના છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ તને ચોઈસ આપી છે, ઇખ્તિયાર આપ્યો છે, તારા ઉપર છે. કયા દિવસો તને પહેલા જોવે? સારા દિવસો હોય તો પછી તકલીફના દિવસો પછી છે, પહેલા જે છે તને તકલીફના દિવસો હોય તો રાહતના દિવસો. તો કે મારી સૌજા છે એને હું કન્સલ્ટ કરીને મશવરો કરીને પછી આ તમારા માટે બહેતરીન તક છે, મને મશવરો કરવા દે. સવાર થાય છે, મોમેના જે સૌજા હતી એને વાત કરે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ફરિશ્તો આવ્યો હતો અને મને આ જે છે મેસેજ, આપણે શું કરીએ? તો કે હું તમને વાત કરું. મોમેના હતી મોમેના. હવે જો તમે સપનું જુઓ અને તમને પૂછવામાં આવે તો તમે કહેજો કે મને રાહત અને આરામ અને સારા દિવસો મને પહેલા જોવે છે, તકલીફ નહીં. બની શકે છે કે રાહતો આરામ નો જે અલ્લાહ આપણને તક આપે, આપણે એનો ફાયદો જે છે ઉપાડીએ અને બીજા જે દિવસો જે છે અડધા દિવસો જિંદગીના એ પણ સારા આપણને મળી જાય. રાતમાં સુવે છે ને સપનામાં ફરિશ્તો આવે છે અને આવીને કહે છે કે શું થયું પછી? કઈ વિચાર્યું? તો કે ફેસલો થઈ ગયો. તો કે શું ફેસલો છે? તો કે ફેસલો એ છે કે અમને રાહત અને આરામના દિવસો પહેલા જોતા છે. સવાર પડી અને જિંદગી બેની બદલાઈ ગઈ. જિંદગી બેની ચેન્જ થઈ ગઈ. લાઈફ જે છે ચેન્જ થઈ જાય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી દૌલત છે, નહેમત છે, ખુશી છે, ઇત્મીનાન છે, રાહત છે, જાતે જાતની ખુશીઓ, નહેમતો. કે અલ્લાહ જે વાદો કરે એનો વફા કરે છે. એ લોકોએ શું કર્યું કે અલ્લાહ જેમ જેમ નહેમત આપતો ગયો એનો એ લોકો ઉપયોગ કરતા ગયા. કોઈ બેવા છે એનો સહારો બને છે, એ દૌલતથી કોઈ યતીમ છે એની પરવરિશ કરે છે. કોઈ પાસે તાલીમની વ્યવસ્થા નથી, દૌલત ખર્ચ કરીને તાલીમની વ્યવસ્થા કરે છે. કોઈ એવા છે જેની પાસે જે છે વેપાર નથી, વેપાર કરાવે છે, ભૂખ્યા છે ખવડાવે છે. જે પણ અલ્લાહ નેમતો આપતો જાય છે અને આ લોકો જે છે એનો ઉપયોગ સારો કરતા જાય છે. જ્યારે અડધી જિંદગી થઈ ગઈ, સપનામાં જોવે છે, એ જ ફરિશ્તો આવે છે અને કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને અલ્લાહ તક આપે છે, મોકો આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે, તમે એને સારામાં સારો ફાયદો ઉપાડો છો. અલ્લાહનો ફેસલો છે કે તમારી જિંદગીના બીજા દિવસો જે છે એ પણ રાહત અને આરામમાં બસર કરશો તમે. કેમ કે જ્યારે અલ્લાહ મોકો આપે છે, તક આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે અને બંદો જે છે એનો ફાયદો ઉપાડે છે તો અલ્લાહ ખુશ થઈને એને વધારે ફાયદો પહોંચાડે છે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, યાદ રાખજો મુહર્રમુલ હરામ, મૌલા હુસૈનની અઝાન, આપણી જિંદગીમાં કુરાન ઉપર ઈમાન, આપણી જિંદગીમાં અલ્લાહ ઉપર ઈમાન, આપણી જિંદગીમાં રસૂલુલ્લાહ ઉપર ઈમાન, આપણી જિંદગીમાં અઈમ્માએ માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર ઈમાન જે છે આ એક તક છે, એક મોકો છે, એક ઓપોર્ચ્યુનિટી છે. સાથે સાથે અલ્લાહે જે છે અમને ઘણું બધું આપ્યું છે. અમને જિંદગી આપી છે, અમને औलाद આપી છે, મા બાપ આપ્યા છે અને પછી અમને દુનિયા આપી છે, અમને દौलत આપી છે, અમને માલ અને મિલકત આપી છે. આજે છે અમારા માટે જે
જે છે તક અને મોકો અને ઓપોર્ચ્યુનિટી છે અમારા માટે જરૂરી છે કે જો ખરેખર અમે એનો ઉપયોગ કરશું આવાવાળી જિંદગીમાં જે મુશ્કેલાત છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની રહેમતથી મુશ્કેલો જે છે દૂર કરી આપશે અને ફક્ત મુશ્કેલો નહીં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કયામતની મુશ્કેલો છે જે કયામતની તકલીફો છે જે કયામતનો ખૌફ છે જે કયામતનો અઝાબ છે જો આપણે આ તકને સારી રીતે ઉપયોગમાં લાવીએ તો કયામતની તકલીફ જે છે અલ્લાહ દૂર કરી દેશે જરૂરી છે કે આપણે સમજની સાથે બેદારીની સાથે આપણે જિંદગી ગુજારીએ જિંદગીમાં હીડલેસનેસ ગફલત ન હોવી જોઈએ આપણે વેપારી છીએ આપણે ત્યાં સમજ છે આપણે બધું સમજીએ છીએ મને પૂરી ખાતરી છે આપણે બધું સમજીએ છીએ જ્યારે બધું સમજીએ છીએ તો અલ્લાહની મરજી અલ્લાહની મસલહત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે ચાહે છે એને પણ આપણે સમજવું જોઈએ એનું નામ દીન છે ઇસ્લામ છે રિલિજન છે ભેદભાવમાં આટલી આપણી જિંદગી દાખલ થઈ જાય છે કે જે રિયલ મેસેજ હોય છે એને આપણે ભૂલી જઈએ છીએ આવો છે આવો છે આ કરે છે આપણે સમાજમાં હસદ હોય છે અદેખાઈ હોય છે બુગ્ઝ હોય છે નફરત હોય છે આપણે એકબીજાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અને જો ખરેખર આપણે આંખ ખોલીએ તો આ જિંદગી કેટલી સાવ ટૂંકી આખિરતના મુકાબલામાં સાવ ટૂંકી જે વસ્તુ આટલી ટૂંકી છે એમાં આટલી જે છે આપણી ખરાબીઓ તકને જે છે આપણે ઉપયોગમાં નથી લાવતા અને ફક્ત આપણે ત્યાં નેગેટિવિટી હોય છે પોઝિટિવ भेदभाव दुश्मनी हसद चुगलखोरी गीबत नफरत अदावत આ તમામ દીવારો જે છે ઇસ્લામ એને પાડી દે છે આપણા માટે જરૂરી છે કે આપણે આ દીવારોને ગિરાવી દઈએ પાડી દઈએ તકનો મતલબ ઈ છે મોકાનો મતલબ ઈ છે ઓપોર્ચ્યુનિટીનો મતલબ ઈ છે હું મારી વાતને સમજાવવા માટે હંમેશા દાખલા આપું છું જેથી જે છે માઇન્ડમાં બેસી જાય કે હું શું કહેવા માંગુ છું અહીંયા જો તમે ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ સરખી રીતે કરશો આવવાવાળી જિંદગી તમારી જિંદગી છે તમારી ઔલાદની જિંદગી છે તમારી ફેમિલીની જિંદગી જે છે રહેમતે ખુદાથી સારી અને આસાન થઈ જશે તકનો તમે ઉપયોગ સારો કરશો તો રહેમતે ખુદાથી કયામતની જે તકલીફ છે કયામતનો જે અઝાબ જે છે રહેમતે ખુદાથી દૂર થઈ જશે પણ એના માટે જરૂરી છે કે અલ્લાહે જે આપણને મોકો આપ્યો છે અલ્લાહે જે આપણને ઓપોર્ચ્યુનિટી અને તક આપી છે આપણે એને સારો ઉપયોગ કરીએ સારો એક શહેર છે ઇસ્લામી શહેર આપણે બધાય સમજીએ છીએ કે શહેર ક્યાં છે કૂફા અત્યારે તો મને ખબર નથી પણ જ્યારે મૌલા મદીનાને મૂકીને કૂફા ગયા હતા ત્યારે કૂફામાં જે છે મલ્ટી કલ્ચરલ સોસાયટી હતી ઘણા જે છે ધર્મના માનવા વાળાઓ જે છે કૂફામાં રહેતા હતા યહૂદી હતા ઈસાઈ હતા પારસી હતા મુસલમાનો હતા ઘણા આટલા જ માટે મૌલા જે છે આ મૂકીને જે છે મદીના મૂકીને એને કેપિટલ જે છે કૂફાને બનાવે છે એક તો એ છે કે દુશ્મન જે હતો ત્યાંથી જે છે ખબર રાખવામાં પણ નજીક થાય શામ બીજું જે છે મલ્ટી કલ્ચરલ સોસાયટી મૌલા મદીના મૂકીને કૂફા જાય છે હું ઇતિહાસની વાત નથી કરતો કે તમે સુઈ જાઓ એમાં જે છે ક્રિશ્ચિયન રહેતા હતા કૂફામાં યહૂદી રહેતા હતા પારસી રહેતા હતા પારસી જે મજૂસી કહેવાય છે પારસી સાંભળ્યું છે ને પારસી જે ફાયર વર્શિપર હોય છે આગની પૂજા કરે ઘણા આપણા ઉલમા પ્રમાણે જે છે અને ભૂલતો ન હોય તો આયતુલ્લાહ સિસ્તાની હફઝહુલ્લાહ તઆલા એના પ્રમાણે જે છે મજૂસી જે છે એ અહેલે કિતાબ ગણાય છે ઘણા ઉલમા મજૂસી ને પારસી જેને કહેવાય છે ગુજરાતીમાં એ જે છે એને અહેલે કિતાબ ગણે છે એ મસલો ફિકનો મસલો જુદો છે હું આ ખાલી એક મેસેજ છે ઘણા બધા પારસી ગુફામાં રહેતા
પાડોશમાં મુસલમાન છે. પારસી લોકોની પાસે પૈસો બહુ હોય, બહુ પૈસો. ઇન્ડિયામાં પણ મુંબઈમાં તમે જાશો તો પારસી તમને ઘણા દેખાશે, બહુ પૈસો. મજૂસી જેને કહેવાય છે. મઝહબ પ્રમાણે એ લોકોના કે છે, એ લોકો કે એ લોકોને ત્યાં જાયઝ છે કે ભાઈ અને બહેનની શાદી થાય. અત્યારે છે કે નહીં એ મને ખબર નથી, પણ મજૂસીમાં જે છે ભાઈ અને બહેન શાદી કરે. એના ઘરમાં જે છે આ પ્રસંગ આવ્યો, હવે જે છે બારાત જે છે કે જવાનું તો છે નહીં, બે ફંક્શન છે, દીકરી છે, દીકરો છે, એક જ ઘરમાં પૈસાવાળો, મોટા મોટા પૈસાવાળા બધાને ઇન્વિટેશન હોય. તમને ખબર છે ગરીબને ખવડાવવું સહેલું છે, પૈસાવાળાને ખવડાવવું એ લોકો તો કાચેલા હોય. ચાવલ જે છે બાસમતી નહોતા, શાનનો મસાલો તો સારો હતો નહીં, બધું સાહેબો કરી આટલું બધું જે છે મૂકીને ગયા છે એના બાપા હોય તે સારું ખોરાયું, ગરીબ હોય ખાય છે. આગળ આજે સારું મળ્યું માટે મોટા મોટા પૈસાવાળા બધા જે છે દાવતમાં વલીમામાં જે છે ભેગા કરે છે અને પોતે જે છે રાંગવાળા જે છે ત્યાં ઊભો રહે છે અને સરખી રીતે ભાઈ આ આવી રીતે બનાવો ને આમાં આ નાખો ને આમાં નાખો. એ કહે છે કે દીવા હતી, દીવાની ઓલી પારે જે છે મુસલમાન છે. ખાવાવાળા રાંગવાળા જે છે જે બનાવે છે એની સાથે સાથે ઊભો છે. પાડોશમાં જે છે જે રહેતો હતો એનો બાળક ધૂળી છે ગુજરી ગયો હતો અમુક દિવસો થયા. હવે એને ત્યાં ખાવાનું નહીં, ફાકા એને ત્યાં કોણ એનું પૂછે? મુસલમાન તો પૂછે, મુસલમાને પૂછે નહીં, મુસલમાની સમજતો નથી. તો એની નાની જે છે દીકરી હતી, બેવા બાઈની નાની દીકરી હતી અને કહે છે એના મધરને કહે છે, એના મમ્મીને કહે છે કે મમ્મી ખાવાની કેટલી अच्छी સુગંધ આવે છે, કેટલી સુગંધ આવે છે. એને સાંભળ્યું. રાત થઈ તો એક ગુફામાં એક માણસ છે, જવાન છે, જેને સપનામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બોલતો નથી થતા ને, સુસ્તી નિંદર તો નથી આવતી ને, મને કેમ ખબર પડે નિંદર નથી આવતી? રસૂલુલ્લાહને સપનામાં જવાન જોવે છે. રસૂલુલ્લાહ કહે છે મારું એક કામ કરીશ? તો કે અલ્લાહના રસૂલ જિંદગી કુરબાન. તો કે ફલાણા ઘરે જા અને જઈને કે ઈ જે બાળક છે, નાની એવી છોકરી જે છે એની અલ્લાહે આવાજ સાંભળી, મેં આવાજ સાંભળી અને કયામતમાં હું તારી શફાઅત કરીશ, તારા માટે જન્નત છે. તો રસૂલુલ્લાહ કોણ છે? તો કે ફલાણો પારસી જેને કરે હમણાં લગ્ન. આ વિચાર કરે છે ભાઈ બહેનના લગ્ન, રસૂલ લાગે છે કે હા મારે જાવું કેમ? એ તો રસૂલને ઓળખે નહીં. બીજા દિવસે રાત પછી તો રસૂલ આવ્યા, મારું કામ કરીશ, જા ફલાણા પારસીના ઘરે અને કે મેં એ દીકરીની આવાજ સાંભળી, નાની બચ્ચીની આવાજ સાંભળી, તારા ગુનાહ માફ છે, હું તારી શફાઅત કરીશ, તારા માટે જન્નત છે. નહીં જાઉં કેમ? એને શું ખબર કે રસૂલનો મારા સપનામાં આવ્યા, હું તો રસૂલ નથી, તો મને શું ખબર રસૂલ છું? ત્રીજા દિવસે રસૂલના ગુસ્સામાં, હું તને 2 દિવસ તક છું, આજે ત્રીજો દિવસ છે, તું જાતો નથી અને કહે છે કે મારી જાન તમારા ઉપર કુરબાન છે. જાનની વાત નથી, ખાલી સંદેશો લઈ જા તું, જા. ત્રીજા દિવસે હિંમત કરીને જાય છે. હજી બધી ખાવાનું પૈસાવાળા હોય એટલે 3-4 અઠવાડિયા સુધી બધું
અમારા ગુજરાતી કહે છે ગામ ધુવાડો. સમજો છો ગામ ધુવાડો? બોલું સાહેબ શું થઈ શકે? કોને ખબર છે ગામ ધુવાડો એટલે શું? ગામ ધુવાડો એટલે શેઠને ત્યાં લગન હોય ને તો ગામ ધુવાડો હોય એટલે આખા ગામને ખવડાવે. આવો લાડવા કાઢીને ખાવા. અત્યારે તો હોતું નથી ને કઈ. અત્યારે તો પીઝા હોય ને ચાઇનીઝ બધી જાય છે હિંમત કરીને કે એમ ના થાય કે રસૂલની તૌહીન કરે આ માણસ કે અહીંયા કેમ રસૂલની વાત લઈને તું આવ્યો છો? તું કોણ છો? જાય છે દરવાજા પર જાય છે, આવાજ દે છે, દરવાજો એ ખોલે છે અને કહે છે કે તમે મને રજા આપો તો હું તમારા ઘરમાં આવું. છે તમારી રજા? કે તો આવો આવો આવો. કે તમે મારા ઘરે? મેં મારા ધર્મ પ્રમાણે આ રસમ કરી કે મારી દીકરીના લગ્ન જે છે મારા દીકરા સાથે. મુસલમાનો તો મારાથી બોલવાનું મૂકી દીધા. મુસલમાનો છે તમે મારા ઘરે અને હજી તો શાદીના દિવસો ચાલે છે. તો કે બેસો 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 બેસો. તો કે હું તમને એક સંદેશો દેવા આવ્યો છું. તો કે શું? તો કે 3 દિવસ થા રસૂલુલ્લાહ મને કહે છે કે જા મેં આવાજ સાંભળી ઈ બચ્ચીની, તારા માટે શફાઅત છે, જન્નત છે, ગુનાહ માફ છે. તો કે ફરીથી બોલો. તો કે રસૂલુલ્લાહ મને સપનામાં આવીને કહી ગયા છે. બસ રસૂલનું બીજી વખત નામ સાંભળે છે અને કહે છે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ. કલમો પડે છે, મુસલમાન થાય છે. આ તો સાવ વિચારમાં કે મને તેમ હતું કે ગાળો દેશે, મને તેમ હતું કે ખરાબ બોલશે રસૂલુલ્લાહના બારમાં. આ તો મુસલમાન. કારણ શું છે? આ છે શું? તો કે તમને પૂછી શકું? રસૂલુલ્લાહ મને ખાલી આટલું કીધું, કઈ કારણ ન કીધું મને અને મેં કઈ પૂછ્યું નહીં. આ છે શું? તો કે જ્યારે મારા ઘરમાં અત્યારે ખાવાનું બને છે, પહેલો દિવસ શાદીનો હતો, મહેમાનો માટે ખાવાનું બનતું હતું અને હું જે છે ધ્યાન રાખતો હતો. પાડોશમાં મુસલમાન છે, બેવા બાય છે, નાના નાના બચ્ચા છે. એની એક દીકરી જે છે કે છે મમ્મી ખાવાની કેટલી સારી સુગંધ આવે છે. 2 દિવસ થઈ ગયા છે મેં ખાધું નથી. 2 દિવસ થઈ ગયા છે. એમ થઈ શકે કે આપણા પાડોશી કંઈક મોકલાવે આપણને? નાની દીકરી માને કહે છે બસ મારા દિલમાં લાગ્યો. તીર કોઈ મારે તીર એક તમને ખબર છે ક્યારેક ક્યારેક હોય છે માણસની સામે આખું કુરાન પડી ગયો, કાંઈ નહીં. ગુજરાતીમાં કહે છે પાડા માથે પાણી. સમજો છો ને? નહીં, ઘણા નહીં સમજાવે. હવે વાત મૂકી દો ગુજરાતીની. તો શું છે? આખું કુરાન તને પડી ગયું, સમજણ નહીં પડે. પણ નાની કેવી વાત હોય છે એમાંથી માણસ બદલાય છે. આનું એમ જ થયું, બદલાઈ ગયું. તો કે જ્યારે મેં ઈ નાના એવા બાળકની અવાજ સાંભળી કે 2 દિવસના પાકામાં છે, મારે ત્યાં સારો પ્રસંગ છે, મોટા મોટા લોકો ખાવા માટે આવે છે, સારું સારું રંધાય છે, બસ મને તીર લાગ્યું. એક તરત છે મારા છોકરાને બોલાવું છું, કઈ આવો મુસલમાનોના મહેલામાં જા. રાંધવાળો કોઈ મુસલમાન હોય ને ખાતું અને એને જ કે ખાવાની બધી વસ્તુ જે છે બાજારથી જે છે લઈ આવે અને પછી ખાવાનું બનાવે. એમ કે ખબર હતી આ મુસલમાન છે, એ તો આપણે તેનું ખાશે નહીં અને આવા પ્રસંગમાં ક્યાંથી ખાય કે ભાઈ બહેનની શાદી. ખાવાનું તૈયાર કર્યું અને પછી જે છે હું લઈને ગયો. દરવાજો જે છે એના બહારથી અવાજ દઉં છું, એ બેન દરવાજો ખોલો. ચાદર પહેરીને દરવાજાની પાછળ છે કે તમે કોણ? તો કે હું તમારો પાડોશી, મજૂસી, પારસી. તરત ઓળખી ગઈ કે પાડોશી. તો કે આ પાડોશી આપણા ઘરે? હું લઈને ગયો કે બેન આ બચ્ચાઓ માટે છે, તમારા માટે છે. તો આજકાલ છે
મેં કીધું કે નહીં, અચકાઓ નહીં, મને ખબર છે તમે અમારા ઘરનું ખાતા નથી. મેં મુસલમાન જે છે ખાવા બનાવવાવાળા પાસે જે છે આ બનાવ્યું છે, મુસલમાન પાસે. મેં કલમો રસૂલનો એટલે પડ્યો છે, હું મુસલમાન એટલે થયો છું કે જ્યારે આ બાળક જે છે ખાવાનું જાય છે અને માં જે છે કે છે ખાવાનું આવ્યું છે અને બચ્ચાઓ જે છે કઈ સાંભળતા નથી, એટલી આવા છે. એમાં આ નાની એવી જે છે કે છે કે રસૂલુલ્લાહ, હું તમને કહીશ કે આના ગુનાહોને તમે માફ કરજો જેને ખાવાનું મોકલાયું છે. હું રસૂલુલ્લાહને કહેવાનું છું. માં નથી સાંભળતી, માં તો બધાને દેવામાં આને આમ આને કોઈ નથી સાંભળતું. હું જે છે એ નાની એવી દીકરી જે છે એની અવાજને સાંભળું છું. એ કહે છે, એ રસૂલુલ્લાહ, 2 દિવસના પાકા છે, આને જે છે ખાવાનું મોકલાયું છે, હું તમને કહેવાની છું આના ગુનાહોને તમે માફ કરજો. કોઈ આવાજ સાંભળી નહીં, ફક્ત અલ્લાહે સાંભળી, મેં સાંભળી. તારા રસૂલને ખબર કેમ પડી? તમારા રસૂલને ખબર કેમ પડી? રસૂલને સપનામાં આવવું, તને સંદેશો દેવો, ઈ વાતની દલીલ છે કે અલ્લાહના રસૂલ જે છે ઈ જીવતા છે અને સાંભળે છે. સલાત મોહમ્મદ વાલે મોહમ્મદ. તમે વિચાર કરો, જેણે પોતાના મઝહબ પ્રમાણે તો ગુનાહ નહીં, આપણા પ્રમાણે જે છે મોટો ગુનો કર્યો છે, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલુલ્લાહ જે છે ઈ વાતને પસંદ કરે છે કે જો કોઈ પરેશાન હોય, જો કોઈ ભૂખ્યો હોય, જો તમે એને ખવડાવો છો, ખાવાનું મોકલાવો છો, અલ્લાહનો રસૂલ કેટલું પસંદ કરે છે. આપણે ત્યાં મોકો છે, આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. 2 જાતના ભૂખ્યા હોય છે. એક ભૂખ્યા ઈ હોય છે જેના પેટમાં ખોરાકી નથી હોતી, એક ભૂખ્યા ઈ હોય છે જેની રૂહની અંદર ઇલ્મ નથી હોતું, મારિફત નથી હોતી. આ 2 ભૂખ્યા છે. આપણે જો જે રૂહ જે છે ભૂખી છે, જેની પાસે સમજ નથી, જેની પાસે ધર્મ નથી, જેની પાસે દીન નથી, જેની પાસે મોહમ્મદ આલે મોહમ્મદની સારી મારિફત નથી, આપણે ઈ પણ જો આપીએ તો અલ્લાહ અને રસૂલ જે છે ખુશ છે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, આ તક અને મોકો અને ઓપોર્ચ્યુનિટી જે છે એને હાથથી જવા નહીં દેવું. ક્યારે આપણી આંખ બંધ થઈ જાય આપણને ખબર નથી. એ અલ્લાહના રસૂલ ભૂખ્યાઓથી, યતીમોથી તમને કેટલી લાગણી હતી? યતીમની કોઈ સેવા કરી, યતીમ ભૂખા યતીમને કોઈ ખવડાવે, તમે કેટલા ખુશ થાવ છો? ગેર મુસ્લિમના દિલમાં એવી લાગણી હોય છે કે મુસલમાન થઈ જાય છે. એ અલ્લાહના રસૂલ, તમારા ઉમ્મતીઓ કેવા હતા? એ તમારા ઉમ્મતીઓ કેવા હતા? હુસૈનની યતીમા, હુસૈનની યતીમા એક સામાન્ય વસ્તુ માંગતા હતા. સામાન્ય. हमारी जिंदगी में कोई कीमत नहीं दुनिया में. अल्लाह तो बो मिकदार में ये वस्तु पैदा करी છે, એનું નામ છે પાણી. હુસૈનની યતીમા પાણી માંગે અને મુસલમાનો તમાચા મારે. અલ્લાહુ અકબર. તમારી આવાજ બુલંદ થઈ ગઈ. अल्लाह तुम्हारी आवाज ऊपर रहमत नाजिल करे, तुम्हारी औलाद ने सलामत रखे, हुसैन रास्ता ऊपर बाकी रखे. करबला में जारे मौला ने शहादत थई, સૌથી મોટી મુસીબત અમારા ઇમામ ઉપર આવી કે ઇમામના હાથો બાંધવામાં આવ્યા. જંજીર થી જંજીર.
પગમાં બેડી પહેરાવવામાં આવી, વસની તોક ગળામાં નાખવામાં આવી. ઇમામ ગરદન ઉપાડી નહોતા શકતા. બીવીઓ ઉઘાડા માથા છે, શિમરાવે છે, આવો આવો, ચાલો સવાર તમને કરું. જાનવરો લઈને, ઊંટો લઈને આવતો હતો. ઊંટ જે છે એકબીજાની સાથે વાત કરતા હતા, જે પણ કોઈ જાનવર મોઢું પાસે લઈને કંઈક બોલતા હતા. સાની ઝારા ઇમામે વક્ત સૈયદ સજ્જાદને પૂછે છે, ફરઝંદ તમે ઇમામે વક્ત છો, તમે જાનવરોની ભાષા સમજો છો, આ જાનવરો શું કહી રહ્યા છે? તો કે ફૂફી અમ્મા, જાનવરો એકબીજાને કહે છે અમારા ઉપર નાના નાના બચ્ચાઓ બેસવાના છે, ધીરે ધીરે ચાલજો. એમ ન થાય કે કોઈ બાળક જે છે જમીન ઉપર પડી જાય અને બાળકને તકલીફ પહોંચે. અલ્લાહ અલ્લાહ, જાનવરોને આટલો ખ્યાલ છે મુસલમાનો કેવો જુલ્મ કરી રહ્યા છે. શિમર કહે છે આવો તમને સવાર કરું. સાની ઝહરા કહે છે કે નહીં નહીં, તું દૂર જા, અમે પોતે સવાર થઈ જશું. ત્યારે જનાબે ઝૈનબ ઉમ્મે લૈલાને કહે છે, એ ઉમ્મે લૈલા આવો તમને સવાર કરું. ઉમ્મે લૈલાને સવાર કરે છે, ઉમ્મે કુલથુમને સવાર કરે છે, ઉમ્મે ફરવાને સવાર કરે છે, અને છેલ્લે ફિદ્દાને કહે છે, એ માં ફિદ્દા, મારા માં ફાતિમાની કસમ છે તમે ના નહીં પાડતા, આવો હું તમને સવાર કરું. ફિદ્દાને સવાર કરે છે. કોણ છે જે ઝૈનબને સવાર કરે? નહેરે ફુરાતનો રૂખ કરે છે. ભાઈ અબ્બાસ, મને હજી સુધી મનીના યાદ છે ભાઈ. જઝાકુમ રબ્બુકુમ, જઝાકુમ રબ્બુકુમ. ભાઈ હજી સુધી મદીના મને યાદ છે. બસ ઝૈનબ હિંમત કરીને સવાર થાય છે. આ કાફલો 11મી મુહર્રમ મદીનાથી રવાના થાય છે કુફા તરફ, અને કુફામાં કાફલો દાખલ થાય છે. સમાચાર, ન્યૂઝ, खुशी मनाओ खुशी. બાદશાહે વક્ત યઝીદ અમુક લોકોને કત્લ કરી તેઓના સર લાવે છે. તેઓ મુસલમાન નથી માગના, તેઓની औरतोને કેદ કરીને લાવે છે. ખુશી મનાવો ખુશી. નવા નવા કપડા. औरतो જે છે એ બાલ્કનીમાં આવીને બેસી જાય છે. ઘરની બારે જે બારી હોય છે ત્યાં તમાશો જોવા માટે. તમાશો. અલ્લાહુ અકબર. ક્યાં કૂફાનો બાજાર અને ક્યાં ઝૈનબે કુબરો. કેવી કયામત છે. સર આવવા મળે છે. સર તમને ખબર છે औरतों ખાસ વાત છે, જ્યારે કોઈ મંઝર જોવે તો જોઈને એના પર ચર્ચા કરે. આગે આગે આગે. એક સર આવ્યું, બીજું સર આવે છે, औरतो જોવે છે. આટલામાં મૌલા હુસૈનનો કહીને સર પર સર આવ્યું. પેશાની ઉપર સજદાનું નિશાન છે, નૂર નીકળી રહ્યું છે, દાઢીમાં ખૂન છે, ધૂળ છે. औरतो કહે છે અમને તો કહેવામાં આવ્યું હતું કે આ તો મુસલમાન નથી. અને પછી એકબીજાને કહે છે એ બહેનો, જો આ મુસલમાન નથી તો પછી દુનિયામાં કોઈ મુસલમાન નથી. જેવો સજદાનું નિશાન કેવું છે, નૂર કેવું નીકળી રહ્યું છે. હજી આ બધી ચર્ચા થતી હતી. આટલામાં હમ શબીહ પૈગંબર અલી અકબર નું સર આવ્યું. અલ્લાહ, અલી અકબર નું સર જો જોયું, औरतो પોતાની જગ્યાથી ઉઠી જાય છે અને એકબીજાને કહે છે એ બહેનો દુઆ માટે હાથ ઉઠાવો, આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ. જ્યારે આ જવાન કત્લ કરવામાં આવ્યો હોય એની માં જીવતી ન હોય. હાય ઉમ્મે લૈલા ફરીને કહે છે આ દુખિયારી માં કરબલાના મેદાનમાં હતી, મારી કમાઈ.
ألا لعنة الله على القوم الظالمين. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. اللهم بحق الزهراء وأبيها وبعدها وبنيها وسر المستودع فيها، يا رب الحسين بحق الحسين اشفي صدر الحسين بظهور الحجة برحمتك يا أرحم الراحمين. مات الحسين.